હેલો એવરીવન, કેમ છો? વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું વાત કરવાની છું બેબી સ્કિન કેર વિશે. એટલે કે ઘણા મધર્સના મનમાં એવો પ્રશ્ન હોય છે કે મારા બાળકને ઠંડી ના લાગે એ માટે મારે શું કરવું જોઈએ. એટલે કે શિયાળામાં મોસ્ટ ઓફ બાળકોની સ્કિન ખૂબ જ સૂકી બની જતી હોય છે. જેમ કે તેને રેશિશ થઈ જતા હોય છે, ખંજવાળ આવે છે, સ્કિન રેડ થઈ જાય છે અને ઘણા ઇન્ફેક્શન થવાની શક્યતાઓ પણ વધી જાય છે. પરંતુ આ બધી સમસ્યાનો માત્ર એક જ ઈલાજ છે કે બાળકોનું મસાજ. જો બાળકોનું મસાજ ખૂબ જ સારી રીતે કરવામાં આવે તો બાળકોની સ્કિન એલર્જી પણ નથી થતી. તેમજ શિયાળામાં જો તે મસાજ કરવામાં આવે તો બાળકોની સ્કિન ખૂબ જ નરમ અને સોફ્ટ રહે છે. પરંતુ હા પેરેન્ટ્સ, જો તમે ખોટી રીતે અથવા તો ખોટું કોઈ તેલ જો શિયાળામાં બાળકોને લગાવો છો તો તેના ફાયદાના બદલે નુકસાન પણ થઈ શકે છે. માટે આજે આપણે વાત કરવાના છે કે શિયાળામાં બાળકો માટે કયું તેલ બેસ્ટ છે, એટલે કે કયું તેલ વાપરવું જોઈએ અને કયું તેલ ના વાપરવું જોઈએ. તો ચલો વિડીયોની શરૂઆત કરી એ પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નંબર 1 છે સરસવનું તેલ. ઘણા ઘરોમાં બાળકોના મસાજ માટે સરસવનું તેલ યુઝ કરવામાં આવે છે, કેમ કે સરસવનું તેલ બાળકના શરીરને ગરમ રાખે છે. પરંતુ હા પેરેન્ટ્સ, ખાસ ધ્યાન રાખવું જોઈએ, સરસવનું તેલ બાળકો માટે તે સ્કિન એલર્જી પણ કરી શકે છે. એટલે કે બાળકોની રેશિશ અને ખંજવાળ પણ થઈ શકે છે, કેમ કે બાળકોની સ્કિન ખૂબ જ સેન્સિટિવ હોય છે. એટલા માટે જો બાળકને સરસવનું તેલ શૂટ થતું હોય તો શિયાળામાં બાળકોને સરસવના તેલથી મસાજ કરવી જોઈએ, નહીતર બાળકોને સરસવના તેલથી મસાજ ના કરવી જોઈએ. નંબર 2 છે તલનું તેલ. જો શિયાળામાં બેબી મસાજ માટે કોઈ બેસ્ટ ઓઇલ હોય તો તે છે તલનું તેલ, જે બાળકો માટે બિલકુલ સેફ છે અને તે ઘણું સારું પણ છે. એટલે કે બાળકોની સ્કિન ખૂબ જ નાજુક અને સેન્સિટિવ હોય છે. જો તલના તેલથી બેબીને માલિશ કરવામાં આવે તો તલનું તેલ બાળકોની સ્કિનમાં ખૂબ જ સારી રીતે શોષાઈ જાય છે. તેમજ તે મોઇશ્ચરાઇઝ કરે છે, તેમજ તે બાળકના શરીરને ગરમ પણ રાખે છે અને બાળકોના હાડકાં મજબૂત પણ બનાવે છે. જો તલના તેલથી નિયમિત મસાજ કરવામાં આવે તો બાળકોની સ્કિન રેશિશ ફ્રી રહે છે, તેમજ એકદમ નરમ અને સોફ્ટ બની જાય છે. જે શિયાળા માટે જો બેસ્ટ કોઈ હોય તો તે છે તલનું તેલ. નંબર 3 છે બદામનું તેલ, જે શિયાળા માટે સારું છે. પરંતુ જો બાળકોની સ્કિન વધારે પડતી ડ્રાય હોય તો બદામનું તેલ બેસ્ટ માનવામાં આવે છે, કેમ કે બદામના તેલમાં વિટામિન ડી હોય છે, જે બાળકોની સ્કિનને ડીપ મોઇશ્ચરાઇઝર કરે છે. તેમજ ખૂબ જ સારી રીતે મસાજ કરવામાં આવે તો બાળકોનું શરીર ખૂબ જ નરમ અને સોફ્ટ બને છે, ત્વચાને ગ્લો પણ આપે છે, તેમજ તે સ્કિનને નરમ પણ બનાવે છે. નંબર 4 છે ઓલિવ ઓઇલ. ઓલિવ ઓઇલ ખૂબ જ ઘાટું હોય છે, એટલા માટે જો તે બાળકોને શૂટ થતું હોય તો જ ઓલિવ ઓઇલ યુઝ કરવું જોઈએ. પરંતુ હા, ઓલિવ ઓઇલ પણ શિયાળા માટે બેસ્ટ ઓઇલ છે, જે બાળકોની સ્કિન પર એક પ્રોટેક્શન લેયરનું કામ કરે છે, જે બાળકોની સ્કિનને ખૂબ જ મોઇશ્ચરાઇઝર કરે છે, જે એન્ટીઓક્સિડન્ટ ધરાવે છે અને ઇન્ફેક્શનથી બચાવે છે. અને જો બાળકોની સ્કિન એકદમ સેન્સિટિવ હોય તો તેના માટે પણ આ ઓલિવ ઓઇલ ખૂબ જ બેસ્ટ છે. પરંતુ હા, ઓલિવ ઓઇલ યુઝ કરતા પહેલા એકવાર જરૂર ટેસ્ટ કરો કે જો બાળકોને તે કોઈ પણ એલર્જી દેખાય, રેશિશ દેખાય, ખંજવાળ આવે અથવા તો લાલાશ થઈ જાય તો બાળકો માટે ઓલિવ ઓઇલ યુઝ ના કરવું જોઈએ. નંબર 5 છે જે બેસ્ટ છે નારિયેળનું તેલ. ઘણા એવું કહે છે કે ઉનાળામાં નારિયેળના તેલથી માલિશ જરૂરથી કરવી જોઈએ, પરંતુ ના, એવું નથી હોતું. શિયાળા માટે પણ નારિયેળનું તેલ બેસ્ટ ગણવામાં આવે છે. જો નારિયેળના તેલને હલકું ગરમ કરીને યુઝ કરવામાં આવે તો તે પણ શિયાળા માટે બેસ્ટ મસાજ ઓઇલ છે, જે એન્ટીબેક્ટેરિયલ છે, એન્ટીફંગલ છે અને ખૂબ જ સારી રીતે મસાજ કરવામાં આવે તો બાળકોની સ્કિનને ડીપ મોઇશ્ચરાઇઝ આપે છે, તેમજ ઘણા ઇન્ફેક્શનથી પણ બચાવે છે. પરંતુ હા, શિયાળામાં જો નારિયેળનું તેલ બાળકોના સ્કિનને સૂટ ન કરે તો તે બિલકુલ ના વાપરવું જોઈએ. માટે પહેલા બાળકોના કોઈ હાથ પર અથવા તો પગ પર લગાવીને ટ્રાય કરવી જોઈએ. જો બાળકોને નારિયેળનું તેલ શૂટ થતું હોય તો તે તેલની માલિશ કરવી જોઈએ. અને હા, ખાસ વાત, કોઈ પણ તેલની મસાજ કરવામાં આવે તો તે પહેલા બાળકના હાથ અથવા તો કાનની પાછળ 24 કલાક માટે, એટલે કે 1 દિવસ માટે તે તેલ લગાવીને રાખવું જોઈએ. જો બાળકોની સ્કિન પર કોઈ એલર્જી દેખાય, રેશિશ દેખાય, લાલ લાલ દાણા જેવું દેખાય અથવા તો બાળકોને સતત ખંજવાળા કરે તો સમજી જવું કે બાળકોને તે તેલથી એલર્જી છે, તો તે તેલ બાળકો માટે અવોઇડ કરવું જોઈએ. તેમજ હા, લાસ્ટમાં એક ખાસ જરૂરી ટિપ્સ આપું છું. દરેક બાળકની સ્કિન અલગ હોય છે, એટલે કે કોઈ બાળકોની સ્કિન સેન્સિટિવ હોય છે, કોઈ બાળકોની શિયાળામાં સ્કિન એકદમ સૂકી થઈ જાય છે, તેમજ ઘણા બાળકોની સ્કિન નોર્મલ સ્કિન પણ હોય છે. એટલા માટે જો બાળકોની શિયાળામાં સેન્સિટિવ સ્કિન હોય તો કોઈ પણ તેલ યુઝ કરતા પહેલા એકવાર ટેસ્ટ જરૂરથી કરવો જોઈએ, પછી તે તેલથી માલિશ કરવી જોઈએ. તેમજ જો બાળકોની નોર્મલ સ્કિન છે તો નોર્મલ સ્કિન માટે નારિયેળનું તેલ બેસ્ટ છે. તેમજ જો શિયાળામાં બાળકોની સ્કિન એકદમ સૂકી થઈ જાય છે તો તે માટે બદામનું તેલ, તલનું તેલ અથવા તો ઓલિવ ઓઇલ તેલ યુઝ કરી શકીએ છીએ, જે બેબી માટે બેસ્ટ છે. તો આજે આપણે એવા 5 બેસ્ટ ઓઇલ જોયા જે શિયાળા માટે બેસ્ટ છે, પરંતુ કોઈ પણ તેલ યુઝ કરતા પહેલા એકવાર ટેસ્ટ જરૂરથી કરી લેવો અને પછી તે બાળકોની મસાજ કરવી જોઈએ. તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.